નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ચલો ફટાફટ લેક્ચર ની અંદર આવી જાઓ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. સુસ્વાગતમ. કેમ છો મારા બાળકો? મજામાં? સાહિલ સર બહાર ગયા હોવાથી આજનો સવાસતનો લેક્ચર આપણો રાખેલો છે. એક જ લેક્ચર છે, આના પછીનો કોઈ લેક્ચર આવશે નહીં. એટલે આજે તો તમારે મજા છે, મજા. સેટરડે, મસ્ત મજાનો સેટરડે છે અને સાથે સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. પ્રાર્થનાની શરૂઆત કરતા પહેલા હું ફટાફટ તમને એક મસ્ત મજાની સરપ્રાઈઝ આપું કે આજના લેક્ચરની અંદર મસ્ત 3 મિનિટનો એક મસ્ત મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. તો લેક્ચરના અંત સુધી જોડાવાનું રહેશે. ઓકે, ચાલો શરૂ કરીએ પ્રાર્થનાની. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન તું ભવ સર્વદા. ચાલો, વેલકમ એવરીવન, વેલકમ વેલકમ વેલકમ. ચલો મને આંકડો આપી દેજો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છો? ઓકે, ચાલો. પ્રકરણ નંબર 11, ભારતનું ન્યાયતંત્ર. મસ્ત મજાનું ચેપ્ટર. ભારતનું ન્યાયતંત્ર એટલે કે કોર્ટ. યસ, કોર્ટ. તો સર, આ તો શબ્દ અમે 10મા ચેપ્ટરમાં ભણ્યા હતા. હા જી હા, હું પણ એ જ કહું છું. આપણે 10મા ચેપ્ટરમાં ભણ્યા હતા, જેમાં સરકારના 3 અંગ હતા. કયા કયા 3 અંગ હતા? હાલો ફટાફટ લખો તો કોમેન્ટમાં. સરકારના કયા કયા 3 અંગો હતા? યસ, ધારાસભા, પછી કારોબારી અને પછી ન્યાયતંત્ર. તો યસ, ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે ભારતનું ન્યાયતંત્ર. શું છે ન્યાયતંત્ર? કોર્ટ કોને કહેવાય? કેટલા પ્રકારની કોર્ટ આવે છે? કઈ કોર્ટ શું કામ કરે? સાહેબ, ધારો કે મારું એક લક્ષ્યાંક છે, મારે ન્યાયાધીશ બનવું છે, એટલે કે તમારી વાત કરું છું. તમારે ન્યાયાધીશ બનવું હોય તો મારે કેવી કેવી લાયકાતો મારી પાસે હોવી જોઈએ? તમારે પણ જો ન્યાયાધીશ બનવું હોય તો તમારા માટે અગત્યનું ચેપ્ટર. બીજું, કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એ ગુનેગારને સજા કોણ આપે છે? કઈ કોર્ટ આપે છે? સજા કેવી હોય છે? ન્યાયાધીશની નિમણૂક કેમ થાય? જજ કેવી રીતે બની શકાય? જજ ધારો કે કોઈ પક્ષપાતી વલણ લે છે તો જજ ઉપર કોઈ કાર્યવાહી થાય કે નહીં? એવી તમામ ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. અને 3 મિનિટનો સરસ મજાનો વિડીયો જોવાના છે. તો અંત સુધી જોડાવાનું રહેશે. મસ્ત મજાની રીતે ભણવાનું છે. શરૂ કરીએ છીએ. પ્રસ્તાવના. સંઘ સરકારના 2 અંગો એટલે પહેલું ધારાસભા અને બીજું કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે હવે ત્રીજા તો કે નિષ્પક્ષ, કોઈ પક્ષ તરફ ન હોય, સ્વતંત્ર. પહેલું તો સ્વતંત્ર કીધું એટલે અલગ છે. નિષ્પક્ષ એટલે કોઈના તરફ નિર્ણય ન આવે, સળંગ અને એક સૂત્રીય છે. આવા વિશિષ્ટ અંગ એટલે કે ન્યાયતંત્ર વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. યસ, કરી. લેટ અસ સ્ટાર્ટ. ભારતના સંઘીય રાજ્ય. હલો,
સંઘ શબ્દ બોલે તો કેન્દ્ર સરકાર એના રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક સોપાન બંધ એટલે કે એક શ્રેણી બંધ સળંગ અને એક સૂત્રીય, બીજું કોઈ એને પૂછવા માટે નહીં જવાનું, એવું એક સૂત્રીય ન્યાય પદ્ધતિ જોવા મળી છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિત પિરામિડ સ્વરૂપે જોવા મળી છે. પિરામિડ બોલે તો આવી રીતે એ પિરામિડ ની અંદર સૌથી પહેલા ટોચ ઉપર કોણ એટલે કે પહેલા નંબર પર કોણ પિરામિડમાં પહેલા કરે કોણ તો કે ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ ગણાય છે. એની નીચે તો કે વડી અદાલત એટલે કે જેને કહેવાય છે હાઈકોર્ટ, અંગ્રેજીમાં હાઈકોર્ટ કહેવાય, ગુજરાતીમાં કહેવાય વડી અદાલત. એની નીચે તો કે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલત એટલે કે જિલ્લા અદાલત અને સ્થાનિક અદાલત, અને તાંબા હેઠળ એટલે કે એની પણ નીચે વિશિષ્ટ અદાલત અને ટ્રાયલ કોર્ટ નો સમાવેશ કરવામાં આવે છે. તો સૌથી બોલે તો સર્વોચ્ચ અદાલત, ત્યારબાદ વડી અદાલત, ત્યારબાદ જિલ્લા અને રાજ્ય લેવલે, અને છેલ્લે છે વિશિષ્ટ અદાલત. આહા મજા આવી ગઈ. 1 2 3 ત્રણ વાર પડ્યું. પહેલું છે સર્વોચ્ચ અદાલત જે ટોચ ઉપર છે, એફિલ ટાવરના ટોચ ઉપર છે, એટલું ઊંચું છે. એની નીચે તો કે વડી અદાલત છે અથવા ટ્રિબ્યુનલો એટલે કે હાઈકોર્ટ. એની નીચે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત, અને એની નીચે ટ્રાયલ અદાલત એટલે કે વિશિષ્ટ અદાલત જેમાં અલગ અલગ પ્રકારની કોર્ટ હોય, ફેમિલી કોર્ટ હોય, કોઈ ક્રાઇમની હોય, છૂટાછેડાની હોય, અલગ અલગ પ્રકારની કોર્ટો જોવા મળે છે. ચાલો હા, આટલે સુધી આપણે ભણી ગયા છે. 10મા ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક હતો ને એમાં આ બધું આવી ગયું છે, એટલે આપણે ભણી ગયા છે. મેથ્સનો લેક્ચર તો પણ સાહિલ સર ને બહાર જવાનો હોવાથી આજે લેક્ચર નથી. ઠીક હે. તો મને એમ લાગ્યું કે હું વહેલો લેક્ચર લઈ લઉં, તમે 8 વાગે નવરા થઈ જાઓ. તમે 8 વાગે નવરા થઈ જાઓ તો તમે મમ્મમ એટલે કે જમવાનું ખાઈ શકો વહેલા હેર. હે ને? લોકો કહે છે સાહેબ અમે તો ખાઈ લીધું, એકલા એકલા ખાઈ લીધું ને. કાંઈ વાંધો નહીં સાહેબ, કાંઈ વાંધો નહીં, એકલા એકલા ખાઈ લીધું. મને મને કીધું નહીં હાલો સાહેબ જમવા, એમ કોઈ દી કીધું તમે? હું તમારા હાટું કેટલું બધું કરું, તમારા હાટું કઈ દી કીધું હાલો સાહેબ અમારે જમવા? હે? કે સાહેબ અમારી ઘરે મંચુરિયન બનાવ્યો છે, પીઝા બનાવ્યા છે, ઢોસા બનાવ્યા છે, ગરમા ગરમ શાક રોટલી બનાવ્યું છે, ખીચડી બનાવી છે, કાંઈ કીધું કોઈ દિવસ? કોઈ દી નો કીધું બોલો? કોઈ દી કોઈ એક વિદ્યાર્થીને કોઈ દી એવું નથી કીધું મને ચાલો સાહેબ હું જમવા? બહુ બહુ બધા આ વિદ્યાર્થીઓ બધા બહુ ઓલા છે ભાઈ, મારે બોલવું જ નથી તમારી હારે.
હવે કે હાલો સાહેબ જમવા, ખોટે ખોટું. હા, બાજરીના રોટલા છે તો વેલા આવીશ, પેલા આવીશ, કારણ કે બાજરી તો બહુ ભાવે. ને મસ્ત મજાનો અડદની દાળ ને રોટલા હોય, આહા, મજા જ આવી જાય સાહેબ. ચાલો. સર તમે કેટલા વાગે જમો છો? 10 વાગે રાતે. અહીંથી ઘરે જઈએ ત્યારે ક્યારેક 11 વાગી જાય, પરીક્ષા ટાઈમ હોય ત્યારે 12 વાગે, ક્યારેક તો રાતે અહીંયા રહી જાય. અહીંયા અમારા ગાડલા ને બધું વ્યવસ્થા છે, ઓશિકા હોવાનું બધું વ્યવસ્થા છે અમારી. અહીંયા જ રોકાઈ જઈએ રાતે. સવારે ખાલી જાય ઘરે, પાછા વી આવી. ભાઈ આ બધી વસ્તુ તમે જો, રાત દિવસ મહેનત એક કરીએ છીએ ભાઈ. તમને તો એવું લાગે સાહેબ 1 જ કલાકનો લેક્ચર છે, પણ 1 કલાક લેક્ચરની પાછળ એવી કેટલાય કલાકોની મહેનત હોય છે, ત્યારે આ બધું થતું હોય છે. બરાબર? 1 કલાકના લેક્ચર પાછળ એવી કેટલાય કલાકોની મહેનત હોય છે, અને ત્યારે તમારા માટે આટલું બેસ્ટ આપી શકીએ છીએ. મફતમાં નથી મળતા, એના ચૂકવવા પડે મૂલ શામળા. ચાલો, થેન્ક યુ વેરી મચ. આજ તમારા પ્રેમ અને સપોર્ટના કારણે આજે આટલું મોટું ઘટાદાર વૃક્ષ આવી ગયું છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ભારતનું ન્યાયતંત્ર, એમાં સર્વોચ્ચ એટલે કે સૌથી પહેલા ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત એટલે કેન્દ્ર કક્ષાએ, વડી અદાલત તો કે રાજ્ય કક્ષાએ, એની નીચે જિલ્લા અદાલત, એની નીચે દીવાની અદાલત, એમાં ફોજદારી, અને આ બાજુ આવે છે તાલુકા અદાલત એટલે ટ્રાયલ કોર્ટ. સાહેબ દીવાની અને ફોજદારી એટલે, દીવાની એટલે પિક્ચરની જેમ વાત કરી, દીવાની હા દીવાની મસ્તાની હો ગઈ મેરે ઇશ્ક કી દીવાની, ઈ દીવાની વાળું નહીં. દીવાની એટલે તમને ખબર જ છે કે મર્ડર, લૂંટ, હત્યા, આ બધા દીવાની કેસ કહેવાય. જ્યારે ફોજદારીમાં તો કે છૂટાછેડા, જમીન માલિકના જે કેસ હોય એ બધા ફોજદારી કહેવાય. ઓકે. ત્યારબાદ તાલુકા અદાલતનો સમાવેશ એટલે કે ટ્રાયલ અદાલતનો સમાવેશ કરવામાં આવે છે. હવે છે ન્યાયતંત્રનું મહત્વ સમજાવો. ભારતના નાગરિકોને ચલો બસ, ભારતના નાગરિકોને તેના હક અને રક્ષણ માટે, એનું જતન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજન એટલે કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. જેમાં કોઈ વિસંગતતા એટલે કોઈ ખામી જણાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવવા એટલે કે સમાધાન એટલે કે નિરાકરણ લાવવા માટે, એનું સોલ્યુશન લાવવા માટે નિરાકરણ માટે સમવાય તંત્ર એટલે એક સરખું
તટસ્થ અને નિષ્પક્ષ એટલે કોઈના પક્ષમાં નહીં, કોઈ કે એમ નહીં, એવું ન્યાયતંત્રની આવશ્યકતા રહેલી છે. બંધારણના સર્વોપરિતા એટલે કે બધાને શું કહેવાય એને, બધાને લાગુ પડતું હોય તેવું, કોઈ કાયદાકીય કલમ કે કોઈ જોગવાઈને બંધારણીય સુસંગત એટલે કે એને અનુકૂળ ન હોય તેવું, તે માટે તેનું અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર મહત્વનો અંગ છે. કોઈ પક્ષમાં હોય, કોઈના બીજા પક્ષમાં બોલતું હોય ત્યારે વ્યક્તિને ન્યાય, સાચો ન્યાય આપવા માટે ન્યાયતંત્ર હર હંમેશા કામ કરે છે. અંદરો અંદરની ચર્ચા બંધ કરીશું અને ભણવામાં ધ્યાન દઈશું. પોલ નહીં આવે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણની મર્યાદાઓને ઉલ્લંઘન એટલે એને તોડવાની નથી. અને એની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ એટલે કોઈના પક્ષમાં નહીં એવું નિર્ભીક એટલે ડર્યા વગર એક લોકશાહીની આધારશિલા મૂકવામાં આવી છે. પોલીસ પાસેથી પણ તમારી પાસે કોઈ નિરાકરણ ન આવે ત્યારે વ્યક્તિને એમ થાય કે હવે મારે નિરાકરણ માટે ક્યાં જવું, તો કે કોર્ટના દરવાજા ખખડાવવાના કે ભાઈ ખોલો, ભાઈ ખોલો. કેમ? તો કે મારે ન્યાય જોવે છે. અને આ પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ એટલે કે ખામી અથવા મોડું થાય એટલે મોડું ન થાય એ માટે નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે એ બંધારણનો હેતુ રહેલો છે. કોઈ પણ વ્યક્તિ ન્યાય વિનાનો ન રહે, એને કહેવાય ને કે ન્યાય મળે, સાથે સાથે ઝડપી ન્યાય મળે અને સસ્તો ન્યાય મળે, એટલે એને કોઈ પ્રકારના પૈસા વેડફવા ન પડે એ માટેની વાત કરેલી છે. કારોબારી સજગ ધારાસભામાં હોય અથવા ન્યાયતંત્ર એ સક્રિય રહે છે એ હર હંમેશા જરૂરી છે, પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારી નિષ્ક્રિયતા અને બેજવાબદાર પણ હોય છે. આ માટે આપખુદશાહી એટલે પોતાને મજા આવે એવું, જાગૃત, નિડર એટલે ડર્યા વગર, સ્વતંત્ર એટલે એને કોઈને પૂછવાની જરૂર પડતી નથી, નિષ્પક્ષ એટલે કોઈના પક્ષમાં નહીં એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. કોર્ટ કોઈનાથી ડરે નહીં, જજ પણ કોઈનાથી ન ડરે. આધારશિલા એટલે એના પર ટકેલી છે. ભાઈ તમને ગુજરાતીમાં કીધું ખબર પડે કે પોલ નહીં આવે, એકને એક કોમેન્ટ કરશો 17 કરશો, બરાબર? ભણવાનું તમારું બગડે છે. ગુજરાતીમાં કહી દીધું પોલ નહીં આવે એટલે શાંતિથી ભણ્યા રાખો. હવે છે સર્વોચ્ચ અદાલત, એટલે પહેલી ટોચની અદાલત એટલે સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ. તો કે દેશમાં ન્યાયતંત્રની સૌથી મોટી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત આવે છે. આ રહી સર્વોચ્ચ અદાલત. ન્યાય સૌથી મોટો એટલે કે દેશના તમામ મોટા મોટા જે નિર્ણયો હોય છે, મોટા મોટા કેસ હોય છે, એનું નિર્ણય સર્વોચ્ચ અદાલત લેતી હોય છે. પછી 370 હોય કે કોઈ પણ અન્ય હોય, રામ મંદિરનો કેસ હોય કે બાબરી મસ્જિદનો કેસ હોય, દેશના તમામ મોટા જે કેસ હોય છે એ સર્વોચ્ચ અદાલતમાં જોવા મળતા હોય છે. તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. અને ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં આવેલી છે.
દિવ્ય પરમાર, શાંતિથી ભણવામાં ધ્યાન દે. તમારી એક એક કોમેન્ટ ઉપર મારું પૂરતું ધ્યાન છે. પછી બ્લોક કરવા પડે અને એડમિશન કેન્સલ કરવું પડે એ બધું ન થાય. એના કરતા શાંતિથી ભણ્યા રાખો. જોશી મિત કુમાર, હા, સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ અંગ્રેજીમાં કહેવાય. જે ટોચની સ્થાને છે, એટલે કે સૌથી પહેલી અદાલત છે ટોચ ઉપર. પિરામિડ નું ટોચ હતું ને, આ ટોચ, આ ટોચ કહેવાય. એમાં સૌથી પહેલી કઈ આવે અદાલત? તો કે સુપ્રીમ કોર્ટ આવે છે. બીજું વાક્ય, આ એકની એક કોમેન્ટ કોપી પેસ્ટ શું કર્યા કરે છે? ફરીથી સમજાવું છું, ખબર નથી પડતી. ગૌતમભાઈ, જોશી મિત કુમાર રમેશભાઈ, એના વાલીનો મને નંબર આપો. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત જોવા મળે છે. સૌથી ઉપર, ટોચ ઉપર, કે જે પહેલા નંબરની કહેવાય, એ આ સર્વોચ્ચ અદાલત. એકનું વાક્ય ત્રીજી વાર બોલું છું, ફોટો બતાવું છું. આ અહીંયા ચાર્ટમાં, આ ચાર્ટમાં સુપ્રીમ કોર્ટ આવી ગઈ. આ ચાર્ટમાં સુપ્રીમ કોર્ટ આવી ગઈ. આ સર્વોચ્ચ 10મા ચેપ્ટરમાં 1000 વખત નામ આવ્યું સુપ્રીમ કોર્ટ. ધ્યાન દેવું નથી, કોમેન્ટમાં ધ્યાન દેવું છે. સર્વોચ્ચ એટલે કે દેશના ન્યાયતંત્રમાં ટોચના સ્થાન ઉપર સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત જોવા મળે છે. અને બંધારણ મુજબ કામ કરે. બંધારણ આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા. એક પુસ્તક છે, એ પુસ્તકની અંદર નિયમો જોઈને શાંતિથી વિચારીને પછી દેશના જે ન્યાયાધીશો હોય છે એ આ કોર્ટની અંદર નિરાકરણ દેતા હોય છે. હવે આ સર્વોચ્ચ અદાલત ક્યાં આવી છે? તો કે દિલ્હીમાં આવી છે. ભારત, એ લોકોને એમ લાગે આ કોઈ કે એને એમ લાગે ને કે હું સરને હેરાન કરી લઈશ, તો એને એમ ખબર અમને બતાવું કે મારી તાકાત શું છે. બરાબર? આ તો તમારી વખત અહીંયા એક વખત ચમત્કાર નથી આપ્યો. 10મા વાળાને તો એડમિશન કેન્સલ કરી નાખેલા છે. 6 વાગે લેક્ચર પૂરો થાય ને તો 6:05 વાલી વાત થઈ ગઈ હોય. તમારા વાલી સાથે નંબર મેળવતા 2 મિનિટે ન થાય.
ઇવન તમે જ્યાંથી લેક્ચર ભરો છો તમારું ઘરનું એડ્રેસનું લોકેશન સાથે, તમે જ્યાંથી લેક્ચર ભરતા હો તેનું લોકેશન સાથે અમારી પાસે બધું અહીંયા હોય, બધું જ હોય. ભારતમાં આવેલી દીવાની અને ફોજદારી. દીવાની એટલે કીધું એમ કે ચોરી, લૂંટફાટ, મર્ડર, ખૂન ખરાબા, આ બધા દીવાની કેસ કહેવાય. ફોજદારી એટલે શું? તો કે જેમાં છૂટાછેડા, જમીન, મકાન, મિલકતના જે કેસ હોય એને ફોજદારી કહેવાય. આ માટે સર્વોચ્ચ અદાલતના તાંબા હેઠળની કામ કરવાનું હોય છે. અને સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયમૂર્તિઓ એટલે કે કેટલા ન્યાયાધીશ હોય છે? તો કે એક મુખ્ય અને અન્ય 28 ન્યાયાધીશો જોવા મળે છે. એક એક લીટી સમજાવું છું, મહત્વના શબ્દો ઉપર હાઇલાઇટ કરીને આપું છું, ચિત્રો મૂકું છું, વિડીયો મૂકું છું, ફોટોસ, શોર્ટ્સ, બરાબર. ભણાવતા ભણાવતા અરે મનોરંજન આવે છે, ગીતો આવે છે, કંટાળો ન લાગે એવો પ્રયત્ન કરું છું. હવે એનાથી વધારે શું કરું? મિત્તલ પટેલ બેટા ઘરમાં બધા ડાન્સ કરે છે? હે, પપ્પાને કહેશો ડાન્સ કરો? ઘરમાં પપ્પાને કહેજે પપ્પા ડાન્સ કરો તો, અને ડાન્સ કરે ને તો મને કહેજે. સાંભળવાની તેવડત હોય ને તો જ બોલજો. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. તો રાષ્ટ્રપતિ એટલે આપણા દ્રૌપદી મુર્મુજી? તો કે હા, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે, એટલે કે એને શપથ લેવડાવે. અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. એટલે કેટલા ન્યાયાધીશ રાખવા, કોણ નિવૃત્ત થયું, કોણ આવ્યું, આ બધી જ ચર્ચા સંસદમાં થતી હોય છે, જેનું અધ્યક્ષ પદ મુખ્ય ન્યાયાધીશ પાસે જોવા મળે છે. હવે છે આપણા જે મુખ્ય ન્યાયાધીશ હોય ને એની નિમણૂક કઈ રીતે થાય, એટલે કે એની શપથ વિધિ શું હોય છે. અને શપથ વિધિનો સરસ મજાનો વિડીયો આખો શાંતિથી જોયા રાખજો, કોઈ પ્રકારનું કર્યા વગર કામ. અવાજ આવે છે આ વિડીયોમાં? ઓકે.
भारत के मुख्य न्यायमूर्ति श्री संजीव खन्ना। I, Sanjeev Khanna, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. આ કાર્યક્રમની અંદર ભારતના રાષ્ટ્રપતિ એને શપથ લેવડાવે. એ કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી જો આ આપણા મોદી સાહેબ, રાજનાથસિંહ, તમામ મુખ્ય નેતાશ્રી આ બાજુ પહેલી લાઈનમાં આ જગદીપ ધનખડજી છે, બરાબર? આપણે તમે જોયા હશે. હા છે ને. सोल्जर के बारे में बताना चाहूंगा. એટલે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. એ સિવાય અંદર કેન્દ્રીય મંત્રી એવા ઘણા ખરા મંત્રીઓ હાજર હોય છે. અને અત્યારે મતલબ હમણાં છેલ્લા ગયા વીકમાં જ આ ભારતના આપણા 51માં ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાજી, જે રંજન ગોગોઈજી આપણા જે જૂના મતલબ રિટાયરમેન્ટ આપણા મુખ્ય ન્યાયાધીશ રિટાયર્ડ થયા, એમની ઉંમર એટલે કે 58 વર્ષની ઉંમરના કારણે, એટલે આપણા નવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાજી આવ્યા છે. એટલે એમની આ શપથ વિધિ હોય છે. ઓડિયન્સ બધા નેતાઓ હોય, સંસદો હોય, સચિવો હોય, મોટા મોટા અધિકારીઓ હોય છે, બરાબર? આમ કોઈ સામાન્ય ઓડિયન્સ હોતી નથી. પરંતુ જો રાષ્ટ્રપતિને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયનો બોજો વધી ગયો છે, તો ઈ એના કામને ઓછું કરવા માટે
એડવોકેટ એટલે એના સહાયક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. અત્યારે એક મુખ્ય ન્યાયાધીશ અને એની અંડરમાં 4 ન્યાયાધીશો જોવા મળે છે. સાહેબ હવે મારી ભૂલ નહીં થાય. બેટા તને પહેલા ખબર નથી પડતી? તારી પહેલી જ કોમેન્ટ આવી, તરત જ મેં ફરીથી સમજાવ્યું હતું. સર્વોચ્ચ અદાલત વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક સિનિયોરિટીના આધારે, એટલે કે જેની ઉંમર વધારે ઈ મુખ્ય, જેની ઉંમર ઓછી એને નીચે 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 રાખવામાં આવે છે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ સિવાય અન્ય ન્યાયાધીશની નિમણૂક વરિષ્ઠ ન્યાયાધીશો હંમેશા ચર્ચા વિમર્શ કરીને જ કરવામાં આવે છે. એટલે કે સિનિયર અને જુનિયર બંને ન્યાયાધીશો એકબીજા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેતા હોય છે. મુખ્ય છે એટલે એ પોતે નિર્ણય લઈ લે એવું નથી હોતું. લાયકાત શું છે? એટલે કે હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો મારી લાયકાત શું? તો પહેલું, ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે 5 વર્ષ કામ કરેલું હોવું જોઈએ. એટલે વડી અદાલતમાં 5 વર્ષ કામ કર્યું હોય તો ઉપર સર્વોચ્ચ અદાલતમાં કામ કરી શકો. અથવા કોઈ પણ વડી અદાલતમાં 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ. કાં વડી અદાલતમાં 5 વર્ષ ન્યાયાધીશનો અથવા વડી અદાલતમાં 10 વર્ષનો વકીલાત તરીકે એટલે કે એડવોકેટ તરીકે અનુભવ હોવો જોઈએ. પહેલામાં કીધું ભારતીય નાગરિક હોવો જોઈએ, બીજામાં કીધું કે વડી અદાલતમાં 5 વર્ષ સુધી પોતાની સેવા બજાવી, એટલે કે એમાં કામ, એટલે એના મુખ્ય ન્યાયાધીશ તરીકે વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ, અથવા વડી અદાલતમાં 10 વર્ષ સુધી વકીલાતનો પ્રેક્ટિસ એટલે કે એનો અનુભવ હોવો જોઈએ. ચોથું કીધું કે રાષ્ટ્રપતિના મત મુજબ કે ન્યાયવિદો કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, એટલે કે ટૂંકમાં વકીલ હોવો જોઈએ. કાયદાશાસ્ત્રી એટલે વકીલ હોવો જોઈએ, અથવા એવા એની પાસે ન્યાયના જાણકાર એવો તજજ્ઞ વ્યક્તિ હોવો જોઈએ, અથવા તે વ્યક્તિની 65 કે વધુ કરતા ઉંમર હોવી જોઈએ નહીં. એટલે 65 થી નાની ઉંમરનો વ્યક્તિ હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કયા હોદ્દા ઉપર ક્યાં સુધી રહી શકે છે? તો પહેલું, નિવૃત્તિ વય એટલે કે એની 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રહી શકે છે, અથવા સંસદમાં કાયદા ઘડીને ફેરફાર કરી શકાય છે કે ભાઈ હવે 65 ની હવે 70 હાલે, પણ એ સંસદમાં નિયમ આવવો જોઈએ પછી. તેઓ ભારતીયની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. જ્યાં સુધી મુખ્ય ન્યાયાધીશ હોય ને ત્યાં સુધી એ વ્યક્તિ અન્ય અદાલતમાં કામ કરી શકે નહીં. પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોપાત તપાસ માટે નિમાયેલી તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. એટલે એને કોઈ એવો કેસ સોંપવામાં આવે કે ભાઈ તમારે આ કેસનો કંઈક નિર્ણય આપવાનો છે, અન્ય અદાલત સિવાયના અન્ય તપાસ સમિતિ આવે તો ઈ તપાસ સમિતિમાં કામ કરી શકે, પણ કોઈ અન્ય કોર્ટમાં કામ કરી શકે નહીં. તેઓ નિવૃત્ત મુદત પહેલા પોતાની ફરજ અદામાં અશક્તિમાન હોય, એટલે કે પોતે કદાચ બીમાર રહેતા હોય અથવા એમને હવે એમ થાય કે મારે હવે ન્યાયાધીશ નથી રહેવું, તો સ્વેચ્છાએ એટલે કે એની ઈચ્છાથી લેખિતમાં રાજીનામું આપી અને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. વ્યક્તિને એમ થાય કે નહીં ભાઈ હવે મારે કામ નથી કરવું, હવે મારે શાંતિ જોઈએ છે, મારે નિરાશ જોઈએ છે,
તો લેખિતમાં રાજીનામું લખી અને પોતાના પદ ઉપરથી દૂર થઈ શકે છે, પોતાની ઈચ્છાથી હો, કોઈને ધમકી, ધાક ધમકી કે જબરજસ્તી કરવાની નથી. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી અથવા ગેરવર્તણૂક એટલે કોઈ ખરાબ કામ કરે અથવા બિનકાર્યક્ષમતાના કારણે પોતાના પદ ઉપરથી દૂર કરવાના પરિસ્થિતિમાં અમુક બંધારણીય મર્યાદાઓને જો ભંગ કરે એટલે કે કાનૂન તોડે અથવા કોઈ ગંભીર ગેરરીતિ કરે, જો કે ન્યાયાધીશ નો જ કરે, પણ કરે તો એવા આક્ષેપોની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી થી ન્યાયાધીશને પોતાના હદ ઉપરથી બરતરફ એટલે કે દૂર કરી શકાય છે. તે માટે કાર્યવાહી આ પ્રમાણે છે. એટલે કે કોઈ ન્યાયાધીશ કોઈ ગુનો કરે, કોઈ ખોટું કામ કરે તો જ એને સંસદના નિયમ મુજબ મહાભિયોગ ની કાર્યવાહી શરૂ થઈ જાય અને ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ હોય કે ન્યાયાધીશના પદ ઉપરથી એટલે કે હોદ્દા ઉપરથી, હોદ્દો એટલે પદ ઉપરથી એટલે કે એની ખુરશી પરથી બરતરફ એટલે કે એને દૂર કરવામાં આવે છે. સંસદના દરેક ગૃહે તેના કુલ સભ્યો એટલે લોકસભા, દરેક ગૃહ એટલે બે ગૃહ છે આપણા, લોકસભા પ્લસ રાજ્યસભા, આ બંનેના કુલ સભ્યની બહુમતી એટલે આ બાજુ 545 અને 250, ટોટલ કેટલું થાય? યસ, 795. હવે 795 થી બહુમતી કરવાની એટલે 795 ભાગ્યા 2 કેટલા થાય? તો 343 રાઉન્ડ ઓફ રાખીએ તો 343 વ્યક્તિ જો મત આપે અથવા તો તે ગૃહમાં હાજર રહેલા વ્યક્તિ મત આપે અથવા ઓછામાં ઓછા 2/3 સભ્યની જો બહુમતી મળી જાય તો રાષ્ટ્રપતિને જે તે સત્રમાં રજૂ કરેલા હોય તો ઈ રાષ્ટ્રપતિના હુકુમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. જો 343 સભ્યો એમ કે ભાઈ રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરી દો તો પણ દૂર થઈ જાય, અથવા 2/3 સભ્યો 795 ના 2/3 કેટલા થાય? 795 ભાગ્યા 3 ગુણ્યા 2 કરો. એટલે કે 398 વ્યક્તિ કહે અથવા 343 વ્યક્તિ કહે ને તો રાષ્ટ્રપતિને પોતાના હોદ્દા ઉપરથી એટલે પદ ઉપરથી દૂર કરવામાં આવે છે. સંસદે ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું યોગ્ય નિવેદન રજૂ કરવા માટે તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટે કાર્યવાહીનું નિયમન કરશે. ન્યાયાધીશોને સંસદમાં હાજર રહીને પોતાના બચાવ માટે નિવેદન રજૂ કરવાની તક આપવામાં આવી છે. સંસદે હાજર રહેવું પડે કે ભાઈ તમે કેમ રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી દૂર કરો છો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિના હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાની શપથ લેવડાવે છે. આ જે શપથ લીધી ને ઈ પહેલા એક બીજી એક શપથ હોય જે ગુપ્ત શપથ હોય, જેમાં મુખ્ય ન્યાયાધીશને શપથ લેવાની હોય છે કે દેશની અમુક આર્મીની બાબતો, સંરક્ષણની બાબતો, અણુ પરમાણુ બોમ્બ, આ બધાની માહિતી મુખ્ય ન્યાયાધીશ પાસે હોય જ. તો મુખ્ય ન્યાયાધીશે બીજા કોઈ પણ વ્યક્તિને આપવાની નથી. હા, 398 ને 530
એટલે મુખ્ય ન્યાયાધીશે આર્મીની બાબત, સંરક્ષણની બાબત, આ બધી બાબતો કોઈને કહેશે નહીં એવા એને શપથ લેવડાવે. કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ લેવડાવે. અત્યારે કેમ રાષ્ટ્રપતિએ જે શપથ લેવડાવ્યા એવા પાસે બીજા શપથ આવે, બરાબર? એનું ક્યાંય શૂટિંગ ન હોય, ઈ શપથ એ ગુપ્ત હોય, અને કયા બાબતના શપથ લેવડાવે છે એ બધું ગુપ્ત જ હોય. તો સર્વોચ્ચ અદાલતનું સત્તા અને એનું કાર્યક્ષેત્ર નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. ડીપીપી હમણાં મુકાઈ જશે, ચેક કરી લેવું. આવનાર લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા લાવ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. તમને લેક્ચર કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો.